નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડુ એઝ ડાયરેક્ટેડ ચેન્જ ધ ટેન્સ એના અંદર પાર્ટ 2 લઈને આવ્યા છીએ. પાર્ટ 1 આપણે સમજાવી દીધો છે, જેના અંદર સરસ મજાની રીતે આપણે જનરલી એમાં આપણે શું શીખ્યા છીએ તો કે ભાઈ વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં ટ્રાન્સફર કરવાનું અથવા તો ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં ટ્રાન્સફર કરવાનું. આ આપણે શીખી ગયા. બરાબર, શું ચેન્જીસ કરવાના, કેવી રીતે ચેન્જીસ કરવાના એ આપણે એ વિડીયોમાં શીખી ગયા છીએ. આ વિડીયો જોતા પહેલા તમે એ વિડીયો જરૂરથી જોજો, જેથી કરી અને તમને ખ્યાલ આવે કે આપણે કેવી રીતે બદલાવું. આ વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. તો અહીંયા જે એક્ઝામ્પલ આપ્યા છે એ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, એને ધ્યાનથી તમે જોજો અને કેવી રીતે હું બદલું છું એ પણ તમે અહીંયા ધ્યાનથી જોજો. જો બિસાઇડ્સ આફ્રિકા, ગીર નેશનલ પાર્ક ઇન ગુજરાત ઇઝ, હંમેશા આપણે સમજ્યા છીએ કે જ્યારે પણ આપણે ટેન્સ બદલવાનું આવે, ધ્યાન રાખજો મિત્રો, જ્યારે પણ ટેન્સ બદલવાનું આવે તો કે ટેન્સ બદલવાનું એટલે શું બદલવાનું તો કે વર્બ બદલવાનું. વર્બ એટલે શું તો કે ક્રિયાપદ બદલવાનું. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. આ એનો કોન્સેપ્ટ છે કે ભાઈ ટેન્સ ચેન્જ કરવું એટલે શું ચેન્જ કરવું તો કે ક્રિયાપદ ચેન્જ કરવું. ક્રિયાપદ શું છે તો કે ભાઈ જે ક્રિયા થતી હોય ને એ ક્રિયાપદ છે. બરાબર, ક્રિયાપદ ક્યાં આવે તો સબ્જેક્ટ પછી આપણું ક્રિયાપદ આવે. બરાબર, આ ધ્યાન હોવું જોઈએ. સબ્જેક્ટ પછી આપણું ક્રિયાપદ આવે. બીજું, સબ્જેક્ટ કયા કયા હોય તો એ પણ આપણે સમજાયું હતું કે ભાઈ આઈ ને આપણે સબ્જેક્ટ કહેવાય. વી, યુ, હી, સી, ઇટ, ધે, આ બધા શું છે તો કે આ બધા સબ્જેક્ટ છે. આ બધાની પછી જે પણ શબ્દ આવે એ આપણો ક્રિયાપદ છે. ક્રિયાપદમાં બે પ્રકારના છે. તો એ બે પ્રકારના ક્રિયાપદ કયા છે તો કે ભાઈ એક તો હેલ્પિંગ વર્બ અને બીજો છે મેઇન વર્બ. બરાબર, હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ. હેલ્પિંગ વર્બમાં કયા આવે તો કે સહાયકારક ક્રિયાપદ, જેમ કે જનરલી આપણે ઇઝ, એમ, આર, વોઝ, વર, હેઝ, હેવ, હેડ, ડુ, ડઝ, ડીડ, આ બધા એમાં આવે. મેઇન વર્બમાં કયા આવે તો કે મેઇન ક્રિયા કઈ થતી હોય, જેમ કે ગો, પ્લે, વોચ, આ બધી ક્રિયાઓ મેઇન ક્રિયા છે. બરાબર, આમને આ હેલ્પ કરે છે. તો આ મુખ્ય ક્રિયાપદ અને આ હેલ્પિંગ વર્બ. તો ઓળખવું કેવી રીતે મેં તમને સમજાવી દીધું કે સબ્જેક્ટ આપણે જોઈ લેવાના. તો આના અંદર તમે જુઓ સબ્જેક્ટ કયા છે તો કે બિસાઇડ્સ આફ્રિકા, ગીર નેશનલ પાર્ક ઇન ગુજરાત. આ ગીર નેશનલ પાર્ક છે ને અહીંયા, એ આપણું સબ્જેક્ટ છે. હેલ્પિંગ વર્બ કયા તો પહેલા તો ઇઝ એમ આર વાળા જેવા હોય ને એ બધા શોધી લેવાના. તો જો એક તો ઇઝ અહીંયા છે. બરાબર, પછી તમે ગમે અહીંયા બીજે ક્યાંય જોઈ આ યુ, યુ આપણો શું છે સબ્જેક્ટ, એના પછી શું હોય ક્રિયાપદ. બરાબર, એના પછી તમે જોઈ લો ધ રિયલ ડિસ્કવરી ચેનલ ઓફ ઇન્ડિયા ઇઝ, ફરીથી આપણને હેલ્પિંગ વર્બ. બરાબર, બસ. તો તમે જો સૌથી પહેલા હેલ્પિંગ વર્બ શોધી લેવાના, ઇઝ, એમ, આર એ બધા હોય. આ કેન એ મોડલ્સમાં આવે તો કે વી કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ, વિલ, વુડ, આ બધા. તો હવે આને કેવી રીતે બદલ્યું છે જોઈએ તો બિસાઇડ્સ આફ્રિકા, ગીર નેશનલ પાર્ક ઇન ગુજરાત વોઝ. તમે જો બિસાઇડ્સ આફ્રિકા, ગીર નેશનલ પાર્ક ઇન ગુજરાત ઇઝ હતું, ઇઝ માંથી વોઝ કર્યું. તો ઇઝ માંથી વોઝ થાય એટલે શું તો કે ઇઝ વર્તમાન કાળના છે. એમિઝાર આપણે કહીએ ને, એમિઝાર શેના છે વર્તમાન કાળના છે. એમિઝાર ને આપણે ભૂતકાળમાં ચેન્જ કરવા હોય તો વોઝ અને વર લાગે. બહુ વચન હોય તો વર લાગે, એક વચન હોય તો વોઝ. એટલે કે એમિઝ હોય તો વોઝ, આર હોય તો વર. તો અહીંયા ઇઝ નું શું કરી નાખ્યું વોઝ. હવે આગળ બીજું કાંઈ લખવાનું નથી, ખાલી આટલો જ્યાં મેં અંડર આ જે રાઉન્ડ કર્યા છે ને અહીંયા જ બદલાશે. આગળ બધું સેમ લખવાનું, જેમ કે વોઝ, ધ, ઓનલી, પ્લેસ, આવી રીતે લખતા રહેવાનું. ક્યાં સુધી અહીંયા સુધી આવ્યા. આને આપણે બદલવાનું થશે કે ભાઈ કેન એ વર્તમાન કાળનું મોડલ છે. કેનનું ભૂતકાળ શું થાય તો બધા આપણે જાણીએ છીએ કેનનું ભૂતકાળ થાય COULD, કુડ. તો જ્યારે અહીંયા આવો લખતા લખતા યુ, યુ પછી આપણે શું લખવાનું છે કુડ. બરાબર, પછી નેક્સ્ટ જોઈએ સ્પોર્ટ લાયન્સ રોમિંગ ફ્રી ઇન ધ વાઇલ્ડ, ધ રિયલ ડિસ્કવરી ચેનલ ઓફ ઇન્ડિયા ઇઝ. ઇઝ સુધી આવો, ઇન્ડિયા લખાઈ ગયું અને ઇન્ડિયા પછી ઇઝ આવ્યા. ઇઝ ની જગ્યાએ ઓલરેડી એને ચેન્જ કરેલું છે, આપણે કાંઈ બુદ્ધિ દોડાવવાની જ નથી અહીંયા. તો ઇઝ નું વોઝ. અહીંયા કોઈ ચેન્જીસ થશે નહીં, ધ્યાન રાખજો મિત્રો. એપ્રોક્સિમેટલી 65 કિલોમીટર સાઉથ ઈસ્ટ ઓફ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ. આવી રીતે બદલવાનું છે, ખૂબ જ સિમ્પલ છે. ચલો નેક્સ્ટ જોઈએ. વાક્ય ગમે એટલું મોટું એનાથી ડરવાની જરૂર નથી. સૌથી પહેલા ક્રિયાપદ શોધી લો એના અંદર. ક્રિયાપદ શોધ્યા પછી આપણે બધું જોવાનું.
તો જો નરેન્દ્રનાથ વોઝ આપણને ક્રિયાપદ ક્યાં જોવા મળે એ કહીએ, બરાબર. આગળ જોઈ લઈએ, ફ્રોમ યંગ એજ એન્ડ હી, આ શું છે? સબ્જેક્ટ. મેં તમને કીધું કે સબ્જેક્ટ હોય એના પછી પણ શું હોય? ક્રિયાપદ હોય, બરાબર. બીજા કોઈ સબ્જેક્ટ તમે નરેન્દ્રનાથ સબ્જેક્ટ છે આપણો હીમાં, એટલે એના પછી ક્રિયાપદ. ઇમેજ ઓફ ડીટી નરેન, ફરીથી સબ્જેક્ટ આવ્યો, સબ્જેક્ટ પછી શું હોય? ક્રિયાપદ, બરાબર. તો આપણને આટલા ક્રિયાપદ જોવા મળ્યા. તો હવે આપણે શું કરવાનું છે? જોવાનું છે કે કયા કાળમાંથી કયા કાળમાં બદલ્યું છે. નરેન્દ્રનાથ વોઝ છે, અહીંયા નરેન્દ્રનાથ ઇઝ છે. એટલે સ્વાભાવિક રીતે ખ્યાલ આવી જાય કે આ ભૂતકાળ છે અને આ વર્તમાન કાળ છે. જે આપણે પહેલામાં જોયું એનાથી ટોટલી વિપરીત. તો વોઝ નું ઇઝ થઈ જાય, કરેક્ટ છે. બાકી કોઈ ચેન્જીસ નહીં. પછી આપણે આગળ લખી દેવાનું કે ઇન્ટરેસ્ટેડ, આ બદલાશે નહીં, ધ્યાન રાખજો. પછી તમે ઇઝ કરી અને ઇન્ટરેસ્ટ કરી નાખ્યો, ખોટું પડશે. કેમ કે આ પેસિવ વોઇસનું છે. નરેન્દ્રનાથ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન સ્પિરિચ્યુઆલિટી, આપણે હેલ્પિંગ વર્બને વર્તમાન કાળનો કરી નાખ્યો એટલે ઓટોમેટિક એ પેસિવ ફોર્મ છે નથી ગયું, વર્તમાન નથી ગયું. તો ઇન સ્પિરિચ્યુઆલિટી ફ્રોમ યંગ એજ એન્ડ હી મેડિટેટેડ, આ મેડિટેટેડ ના અંદર આપણે જોઈએ તો આ ઈડી વાળું ફોર્મ છે. ઈડી વાળું હોય ને તો જનરલી મોટા ભાગે એસઈએસ જ લાગતું હોય. શું લાગતું હોય? એસઈએસ. તો આનો ઓરિજિનલ શબ્દ કયો છે? તો કે ભાઈ ઓરિજિનલ શબ્દ છે મેડિટેટ. જ્યારે એસઈએસ લગાડો ને એટલે હંમેશા એનો મૂળ ક્રિયાપદ ઉપર લાગે. આનો મૂળ ક્રિયાપદ મેડિટેટ છે, જેના અંદર ઈ ઓલરેડી આવે છે. તો ઈ આવતો હોય ને તો પછી આપણે ઈએસ લગાડવાની જરૂર નથી, માત્ર શું લાગશે? એસ. અને આ એસ શા માટે લાગ્યું એનું પણ કારણ છે. કયો નિયમ લાગુ પડ્યો? કે વર્તમાન કાળમાં નિયમ છે કે જ્યારે હી, સી અને ઇટ ક્રિયાપદ હોય તો હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અંદર ક્રિયાપદને એસ લાગે છે. જો અહીંયા આઈ હોત ને તો પછી એસ કાંઈ ના લાગે, ખાલી મેડિટેટ એ શબ્દ લગાવવો પડે. તો આવી રીતે મેડિટેટ્સ. બિફોર ધ ઇમેજ ઓફ ડીટીસ નરેન વોઝ, અહીંયા વોઝ કરેલું જ હતું. વોઝનું શું મૂક્યું છે? ઈ. આપણે કોઈ બુદ્ધિ દોડાવવાની નથી. શું કરી દેવાનું છે? ઈઝ કરી દેવાનું છે, બરાબર. આ આપણું ક્લિયર. પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા જો પ્રણવ સબ્જેક્ટ છે, એના પછી આપણું શું આવશે? ક્રિયાપદ. ઇન્વેન્ટેડ ફરીથી પેસિવ, હેઝ, હેવ અને હેડ આવે. સોરી, હેઝ, હેવ અને હેડ આવે તો ધ્યાન રાખવાનું, અંગ્રેજીનો નિયમ છે કે હેઝ, હેવ અને હેડ આ હેલ્પિંગ વર્બ સાથે ક્રિયાપદ હંમેશા કયું લાગશે? V3. તો કરેક્ટ છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપણે એને કહીએ. પ્રણવ હેઝ ઇન્વેન્ટેડ અ ડિજિટલ વોચ. વી ફરીથી આપણો સબ્જેક્ટ આવ્યો. વી પછી કયો સબ્જેક્ટ છે? અરે સોરી, કયું ક્રિયાપદ છે? કેન. સેન્ડ મેસેજ થ્રુ ઇટ. વી ફરીથી સબ્જેક્ટ આવ્યો. રિસીવ આપણું અહીંયા હશે બી આપ. ઓકે, જ્યાં જ્યાં તમને સબ્જેક્ટ જોવા મળે એના પછી તરત જ શું હશે? ક્રિયાપદ. તો આ સબ્જેક્ટ છે, આ સબ્જેક્ટ છે, આ સબ્જેક્ટ છે, બરાબર. જ્યાં જ્યાં સબ્જેક્ટ વચ્ચે ક્રિયાપદ, આ શોધી લેવાનું પહેલા, પછી જ આપણે એને સોલ્વ કરવાનું. તો અહીંયા પ્રણવ હેઝ ઇન્વેન્ટેડ કર્યું હતું, અહીંયા પ્રણવ હેડ કરી નાખ્યું છે. એટલે આ હેઝ, હેવ નું પાસ્ટ ફોર્મ, ભૂતકાળનું ફોર્મ શું થાય? હેડ. હેઝ નું પણ હેડ થાય, હેવ નું પણ હેડ થાય, બંનેનું શું થાય? હેડ. ત્રણેયની સાથે V3 લાગવાના છે તો પછી આની સાથે તો કોઈ છેડા કરવાનું થતું નથી. તો હેડ ઇન્વેન્ટેડ લખાઈ ગયું. પછી હવે ડિજિટલ વોચ સુધી લખી દેવાનું પરફેક્ટલી, કોઈ ચેન્જીસ નહીં. વી પણ લખી દેવાનો આપણો સબ્જેક્ટ. વી પછી શું આપ્યું છે? કેન. અહીંયા શું કર્યું? આ વર્તમાન કાળના છે હેઝ, હેવ, એને ભૂતકાળમાં હેડ કર્યું. તો કેનનું હાલ જ આપણે ભૂતકાળ કર્યું, તો કેનનું ભૂતકાળ શું થાય? કુડ. તો વી કુડ મૂકી દેવાનું. પછી પાછું સેન્ડ મેસેજ થ્રુ ઇટ. નિયમ છે, જો બીજો એક નિયમ તમે શીખી લો અહીંયા, કે જ્યારે પણ મોડલ્સ આવે અંગ્રેજીના અંદર શું આવે? મોડલ્સ. મોડલ્સ કયા હોય સાહેબ? તો કે કેન, કુડ, બરાબર, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, આ બધા મોડલ્સ. મોડલ્સની સાથે ક્રિયાપદ જે છે આપણું એ હંમેશા કયું આવશે મિત્રો? તો કે V1. ધ્યાન રાખજો. એટલે આ કેન હોય તોય V1 આવે, એનું પાસ્ટ ફોર્મ થઈ જાય ને કુડ, તોય V1 આવે, બરાબર. તો મોડલ્સની સાથે કોઈ ચેન્જીસ થશે નહીં. તો મેસેજ થ્રુ ઇટ ફરીથી આપણે અહીંયા વી લખી દેવાનું છે. રિસીવ, એસઈએસ નથી લગાડ્યો. કેમ મિત્રો? કારણ કે હી, સી, ઇટ હોય તો જ એસઈએસ લાગે. તો અહીંયા હી હોત તો રિસીવ આવી રીતે હોત. તો રિસીવ નું શું કરવાનું છે? તો કે પાસ્ટ ફોર્મ. તો જનરલી યાદ રાખજો કે જેના શબ્દના લાસ્ટ જે લેટર છે એ ઈ હોય તો એને જનરલી ડી લગાડી દો તમે, એટલે એનું ફોર્મ પાસ્ટ ફોર્મ થઈ જાય, બરાબર. શું? છેલ્લો શબ્દ ઈ હોય. જનરલી એવું થાય છે, બધામાં એવું પોસિબલ નથી. તો રિસીવ નું પાસ્ટ ફોર્મ શું થાય? રિસીવ્ડ. તો વી રિસીવ્ડ ઈમેલ ઓલ્સો, બરાબર. આવી રીતે આપણે ચેન્જીસ કરવાનો છે. નેક્સ્ટ છે, ઓકે,
જલ્પા રિક્વેસ્ટ, જલ્પા આપણો સી સબ્જેક્ટ, બરાબર, સી પછી આપણું ક્રિયાપદ, એને પકડી લેવાનું, બરાબર. યુ અહીંયા નથી, જલ્પા રિક્વેસ્ટ યુ, તો એને રિક્વેસ્ટ કરે છે એટલે આ ક્રિયાપદ નથી. તો લુક એટ ધ પિક્ચર, વોટ ડુ યુ નોટિસ, ક્વેશ્ચન માર્ક આવે તો સબ્જેક્ટની પહેલા હશે, એટલે સબ્જેક્ટ અહીંયા છે એના પહેલા કયું છે, ડુ, એને બદલવાનું. ઇઝન્ટ ઇટ ફની, આમાંય ક્વેશ્ચન માર્ક છે તો સબ્જેક્ટ અહીંયા છે, સબ્જેક્ટની પહેલા હશે એટલે આપણે આ રહ્યું, બરાબર. તો આપણા ક્રિયાપદ શોધી લીધા. ક્રિયાપદ શોધી લીધા પછી જોવાનું કે શેમાં બદલાયેલું છે, તો રિક્વેસ્ટ અને શેમાં બદલેલું છે, રિક્વેસ્ટેડ. ભૂતકાળ કર્યું છે ઈડી, એસ વાળું છે કારણ કે સી છે એટલે, બરાબર. તો વર્તમાન કાળનો ભૂતકાળ, એક તો કરેલું છે એને આગળ લખી દેવાનું, જે બીજા શબ્દો છે યુ, ટુ લુક એટ ધ પિક્ચર સુધી લખી દેવાનું. વોટ, બરાબર, સેકન્ડ સેન્ટેન્સ લખી. ડુ છે, ડુ નું ભૂતકાળ શું થાય, તો બધા જ મિત્રો જાણે છે કે ડુ અને ડઝ આની જોડી છે, આનો ભૂતકાળ થાય ડીડ, બરાબર. તો વોટ પછી ડુ ની જગ્યાએ શું લખાશે, ડીડ. બાકી યુ નોટિસ સેમ, બરાબર, યુ નોટિસ સેમ, કોઈ ચેન્જીસ નહીં. કે સાહેબ ડીડ લગાવ્યું તો ભાઈ આ બદલાય નહીં, આ તો ક્રિયાપદ ડીડ સાથે. તો મિત્રો યાદ રાખો ને, જ્યારે અંગ્રેજીના ડીડ આવે તો એ પણ નિયમ છે કે એ હંમેશા ડીડ પોતાની સાથે મૂળ ક્રિયાપદ લેશે. તો નોટિસ આપણું મૂળ ક્રિયાપદ છે. ઇઝન્ટ, ઇઝન્ટના અંદર આ નોટને અલગ કરી નાખો, ઇઝને ખાલી પકડો. ઇઝનું ભૂતકાળ શું થાય, મેં તમને સમજાવી દીધું કે એમ અને ઇઝ આ બંનેનું ભૂતકાળ થાય વોઝ, આર આવે તો એનું ભૂતકાળ થાય વર. તો આપણી પાસે કયું છે, ઇઝ, ઇઝનું શું થાય, વોઝ. ઇઝની જગ્યાએ આમ વોઝ લખી દેવાનું અને પછી જે નોટ વાળું છે એને જોડી દેવાનું શોર્ટ ફોર્મ, તો વોઝન્ટ થઈ જાય. બાકી બધું સેમ, બરાબર. નેક્સ્ટ, એના પછી વી હેવ, તમે જો સબ્જેક્ટ આવી ગયું વી, સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી આપણું ક્રિયાપદ, આને પકડી લો. નોટ ફાઉન્ડ અર ગ્રાન્ડફાધર ઇન સચ હેપી મૂડ વેન વી, ફરીથી વી આવ્યું, આપણું સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી આપણું ક્રિયાપદ. ઇન્ટુ ધ રૂમ, હી આપણું શું આવી ગયું, સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી આપણું ક્રિયાપદ, બરાબર. બિઝી હિમસેલ્ફ ઇન એની વર્ક વેન વી સબ્જેક્ટ આવ્યો, ફરીથી આપણું ક્રિયાપદ. હી ફરીથી સબ્જેક્ટ આવ્યો, સબ્જેક્ટ પછી આપણું ક્રિયાપદ. ઇવન રિપ્લાય એસ ઓલ્સો. તો આવી રીતે જ્યાં જ્યાં તમને સબ્જેક્ટ જોવા મળે એ સબ્જેક્ટની તરત જ એના પછીનો શબ્દ આપણે પકડી લેવાનો. જે ક્રિયા છે, હેવ, ગો, કીપ્સ, આસ્ક, ડિઝન્ટ. પછી આપણે જોવાનું શેમાં બદલ્યું છે, તો વી હેવ છે, હેવને શેમાં બદલ્યું છે, તો વી હેડ ના અંદર. એટલે કે હેવ અને હેઝ એ વર્તમાન કાળના શબ્દો છે. હેવ અને હેઝ શેના શબ્દો છે, વર્તમાન કાળના. હેવ અને હેઝ બંનેનું ભૂતકાળ શું થાય, હેડ. હેવનું પણ હેડ, હેઝનું પણ હેડ. તો વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં બદલવાનું છે. તો બાકી સેમ, વી હેવ નોટ, પછી ફાઉન્ડ અવર ગ્રાન્ડફાધર ઇન સચ હેપી મૂડ, આટલા સુધી સેમ. પછી વેન, વેન લખ્યા પછી વી સબ્જેક્ટ, પછી ગો છે. તો ગોનું પાસ્ટ ફોર્મ શું થાય, તો મિત્રો ધ્યાન રાખવાનું, ગોના 3 ફોર્મ. ગો એનું મૂળ સ્વરૂપ, ગો પછી વેન્ટ, વેન્ટ પછી ગોન, બરાબર. તો આપણું જે પાસ્ટ ફોર્મ છે એ ગોનું થશે વેન્ટ. આ શું છે, પાસ્ટ પાર્ટિસિપલ. આપણે પાસ્ટ ફોર્મ પૂછ્યું હોય તો આ લખવાનું, પાસ્ટ પાર્ટિસિપલ પૂછે તો આ લખવાનું. આ V3 છે, બરાબર. તો ગોનું શું થઈ ગયું, વેન્ટ. તો વેન વી, ગોની જગ્યાએ શું લખવાનું, વેન્ટ. ઇન્ટુ ધ રૂમ, હી કીપ્સ, કીપ્સ, કીપ્સનો હંમેશા જ્યારે તમે V1 માંથી V2 કે V3 કરો ત્યારે એના મૂળ ક્રિયાપદને કરવાનું. તો કીપ્સમાંથી આ એસ કાઢી દેવાનું, તો કીપ થઈ ગયું મૂળ ક્રિયાપદ એનું, બરાબર. ઈડી હોય તો ઈડી કાઢી દેવાનું, પછી બદલવાનું. કીપનું સેકન્ડ ફોર્મ શું થાય, તો કીપનું સેકન્ડ ફોર્મ થાય કેપ. થર્ડ પણ શું થાય, કેપ. આપણે કયું લેવાનું છે, V2. તો બરાબર, કીપ્સનું આપણે શું થઈ જશે, કીપ્સની જગ્યાએ આપણે લખશું કેપ્ટ. તો હી કેપ્ટ બિઝી હિમસેલ્ફ ઇન એની વર્ક વેન વી આસ્ક, ફરીથી વી છે, આસ્ક છે. આસ્કનું શું થાય, સેકન્ડ ફોર્મ. તો આસ્કનું આપણે ફર્સ્ટ ફોર્મ આસ્ક, સેકન્ડ ફોર્મ આસ્ક્ડ, ઈડી, થર્ડ ફોર્મ પણ આસ્ક્ડ. તો અહીંયા આપણે આસ્ક્ડ સેકન્ડ ફોર્મ લગાવશું. વેન વી આસ્ક, હી ડઝન્ટ, ડઝ હાલ આપણે શીખ્યા હતા ડુ અને ડઝ, આ બંનેનું શું થાય, તો કે ડીડ. આપણી પાસે શબ્દ કયો છે, તો કે સાહેબ ડઝન્ટ શબ્દ છે, બરાબર. તો આપણે આ ડઝની જગ્યાએ શું લગાવવાનું છે, ડીડ. પછી આવું નવું સેમ લખી દેવાનું છે, એટલે શું થઈ ગયું, ડિડન્ટ. તો હી ડિડન્ટ ઇવન રિપ્લાય અસ ઓલ્સો, બરાબર. નેક્સ્ટ,
બરાબર. અહીંયા નેક્સ્ટના અંદર શું છે કે મિસ્ટર જેડી ત્રિવેદી આપણો સબ્જેક્ટ છે. મિસ્ટર જેડી ત્રિવેદી નામ છે એટલે સબ્જેક્ટ હોય, એના પછી ક્રિયાપદ. ઇન ધીસ સ્કૂલ ફોર મેની યર્સ હી ટોટ, હી આપણો સબ્જેક્ટ છે, સબ્જેક્ટ પછી ક્રિયાપદ. ઇંગ્લિશ ઇન ધ હાયર સેકન્ડરી સેક્શન, ધ સ્ટુડન્ટ્સ આપણો સબ્જેક્ટ છે આખું, સબ્જેક્ટ પછી સોલ્ડ આપણું ક્રિયાપદ છે. લવ એન્ડ ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ હિમ, બરાબર. સબ્જેક્ટ પછી ક્રિયાપદ શોધી લીધા પછી આપણે એને બદલવાનું. તો સર્વને અહીંયા શું કરી નાખ્યું? હેઝ બીન સર્વિંગ. ઓહો, અહીંયા થોડું ચેન્જીસ વધારે છે, તો ધ્યાન રાખવાનું. અહીંયા હતું સર્વડ, આ છે V2 ભૂતકાળ, અને અહીંયા હેઝ બીન સર્વિંગ. આ તમારું છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, બરાબર. તો એક તો હવે તમારે આ જોડીને ધ્યાન રાખવાની કે અહીંયા જોડી કઈ છે? હેઝ છે. હેઝની સાથે કઈ જોડી છે? હેઝ અને હેવ, બરાબર. કયું કોની સાથે લાગશે આપણને ખ્યાલ હોવો જોઈએ. એક તો હી, સી અને ઇટ, આ જો આવે તો આપણે હેઝ લગાવવાનું છે. એના સિવાય ગમે તે આવે તો શું લગાવવાનું છે? હેવ. આઈ હેવ, વી હેવ, યુ હેવ, દે હેવ, અને બહુવચન આવે તો પણ હેવ, બરાબર. એટલે હી, સી, ઇટ સાથે હેઝ, બાકી બધા સાથે હેવ. એક એ યાદ રાખવાનું છે. બીન કમ્પલસરી બધામાં આવશે. આઈએનજી ફોર્મ કમ્પલસરી આવશે, કારણ કે ચાલુ પૂર્ણ છે એટલે જે પણ ક્રિયાપદ આપ્યું એનો આઈએનજી કરી લેવાનું. આઈએનજી ક્યારે થાય? મૂળ ક્રિયાપદ હોય ને એને આપણે આઈએનજી કરવાનું, બરાબર. મૂળ ક્રિયાપદ પછી આઈએનજી લગાવવાનું. અહીંયા ઈડી વાળું છે તો ઈડી વાળું પહેલા મૂળ ક્રિયાપદ શોધવાનું, પછી જેમ કે સર્વડ છે તો સર્વનું મૂળ ક્રિયાપદ કયું થાય? તો કે સાહેબ સર્વ થાય. તો સર્વ જે શબ્દ છે ને, જ્યારે આઈએનજી લગાવો ને એટલે ઈ નીકળી જાય, એટલે ઈ નીકળી અને આઈએનજી લાગે તો સર્વિંગ, આવી રીતે, બરાબર. હવે હેઝ બીન સર્વિંગ ઇન ધીસ સ્કૂલ ફોર મેની યર્સ લખેલું છે. પછી છે આપણું હી ટોટ. આ જે ટોચ શબ્દ છે, આ ટોચ શબ્દનો મૂળ શબ્દ શેમાંથી આવે? ટોચ એટલે ભણાવવું. ભણાવવાનો મૂળ શબ્દ કયો છે? તો કે સાહેબ ટીચ. ટીચ પરથી ટોચ શબ્દ આવ્યો છે. આ V1 છે. ટીચને આપણે શું લગાવશું? આઈએનજી, બરાબર. ટીચિંગ આ તો થઈ ગયું. હવે બીન આવશે એના પહેલા, એ આપણે ફાઇનલ છે, બરાબર. હવે આપણે નક્કી કરવાનું છે કે હેઝ આવશે કે હેવ, એ નક્કી થશે આના ઉપર. એના આગળનો સબ્જેક્ટ કયો છે? તો મેં તમને કીધું કે હી, સી, ઇટ આવે તો શું આવશે? હેઝ. તો પછી આપણે આ વાક્યને લખવું હોય તો હી ની સાથે આવે હેઝ, હેઝ પછી આપણે શબ્દ લગાવવાનો છે બીન, પછી એનો મૂળ શબ્દ ટીચ, ટીચને આપણે લગાવવાનો આઈએનજી. આ આપણું બની ગયું. તો કે હી હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ ઇન ધ હાયર સેકન્ડરી સેક્શન, ધ સ્ટુડન્ટ સોવ્ડ. સોવ્ડ શબ્દ તો તમે ઈડી કાઢી નાખો એટલે એનો મૂળ ક્રિયાપદ આવી જાય સો. સોને આપણે શું લગાવવાનું? આઈએનજી, એટલે થઈ ગયું સોઈ. સોઈના આગળ શું લગાવવાનું? આપણું બીન. હવે સાહેબ હેઝ આવશે કે હેવ, એ નક્કી કરવાનું. એ કોણ નક્કી કરે? તો કે સબ્જેક્ટ. સબ્જેક્ટ તમે જુઓ, ધ સ્ટુડન્ટ્સ એકથી વધારે છે, સ્ટુડન્ટ નથી. સ્ટુડન્ટ્સ બહુવચન હોય તો હેઝ ના આવે, શું આવે? હેવ. તો પછી ધ સ્ટુડન્ટ્સ પછી હેવ, હેવ પછી બીન પછી આઈએનજી ફોર્મ, ઓકે, showing. The students have been showing love and gratitude towards him. આવી રીતે બદલાશે. ચલો નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ ના અંદર ધ ગુરુ ઓબ્ઝર્વ ધ થ્રી મેન. ધ ગુરુ આપણો સબ્જેક્ટ છે, એના પછી આપણો ક્રિયાપદ છે ઓબ્ઝર્વ. ધ થ્રી મેન હી સૂન અન્ડરસ્ટૂડ. અન્ડરસ્ટૂડ આપણું અહીંયા ક્રિયાપદ છે. સૂન વધારાનો શબ્દ છે, ધ્યાન રાખજો. સબ્જેક્ટ હી છે. ધ કોઝ ઓફ ધ ડિસ્પ્યુટ, ધ થ્રી વર. ધ થ્રી આપણો સબ્જેક્ટ છે, અહીંયા વર આપણું ક્રિયાપદ છે. ધ રેસિડેન્ટ્સ ઓફ ધ ટાઉન. ધ ગુરુ ઓબ્ઝર્વડ હતું, એનું હેડ ઓબ્ઝર્વડ કરી નાખ્યું. આ V2 છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ. અહીંયા તમારે હેડ ઓબ્ઝર્વ કરી નાખ્યું એટલે હેડની સાથે V3 કયું આવે? તો કે પાસ્ટ પરફેક્ટ. તો હવે જે તમે જુઓ V2 ને આપણે પહેલા તો V3 માં ફેરવવાનું અને એના આગળ સહાયક ક્રિયાપદ તરીકે હેડ લાગશે. આ પેટર્ન બનાવવાની છે. તો પહેલાનું બનાવેલું છે ધ ગુરુ હેડ ઓબ્ઝર્વ ધ થ્રી મેન, પછી હી, સૂન, આપણી પાસે ક્રિયાપદ છે અન્ડરસ્ટૂડ. અન્ડરસ્ટૂડના ફોર્મ આપણે જોઈ લઈએ તો પહેલું થાય અન્ડરસ્ટેન્ડ, પહેલું ફોર્મ થાય અન્ડરસ્ટેન્ડ, સેકન્ડ ફોર્મ થાય અન્ડરસ્ટૂડ, થર્ડ ફોર્મ પણ એનું થાય અન્ડરસ્ટૂડ. સેમ થર્ડ ફોર્મ એનું સેમ છે. તો આપણે V3 મળી ગયું. V3 ના આગળ કયો શબ્દ લગાવવાનો છે? હેડ. તો અહીંયા આપણે હી, સૂન, પછી હેડ, પછી આપણે લગાવવાનું છે અન્ડરસ્ટૂડ, પછી આગળનું સેમ ધ કોઝ ઓફ ધ ડિસ્પ્યુટ, પછી ધ થ્રી વર, ધ થ્રી એના પછી વર છે.
હવે અહીંયા ખાસ શીખવાનું છે કે ભાઈ અહીંયા તો ખાલી માત્ર વર છે, તો શું આપણે હેડ લગાવશું? વરની જગ્યાએ ખાલી હેડ લગાવશું તો ક્યારે એકલો હેડ આવે નહીં. વર હોય એટલે આપણે ધ થ્રી હેડ બીન આ શબ્દનો ઉપયોગ કરશું. ધ થ્રી હેડ બીન ધ રેસિડેન્ટ્સ ઓફ ધ ટાઉન. બરાબર, ધ્યાન રાખજો. ધ થ્રી હેડ બીન ધ રેસિડેન્ટ્સ ઓફ ધ ટાઉન. ઓકે, નેક્સ્ટ આપણે છે ધેર આપણે સબ્જેક્ટના અંદર લઈએ છીએ, એના પછી લીવ્સ આપણો ક્રિયાપદ છે, હી સબ્જેક્ટમાં લઈએ છીએ, હેઝ આપણો ક્રિયાપદ છે, ધ મોસ્ટ ડેલિશિયસ ફ્રૂટ્સ આ સબ્જેક્ટ છે, ગ્રો આપણો ક્રિયાપદ છે, મેની બોયઝ ઓફન વધારાનો શબ્દ છે, સ્ટીલ આપણો ક્રિયાપદ છે. તો અહીંયા ધેર લીવ્સની જગ્યાએ ધેર લીવ્ડ ઈડી લગાવી દીધું, આ ભૂતકાળ કરી નાખ્યું. અહીંયા છે વર્તમાન કાળ, તો આપણે વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં. તો અહીંયા તમે જુઓ લખી દેવાનું આગળનું વાક્ય. હી હેઝનું ભૂતકાળ આપણે વારંવાર શીખ્યા છે કે હેઝ અને હેવ હોય તો હેડ. અ બિગ હાઉસ ધ મોસ્ટ ડેલિશિયસ ફ્રૂટ્સ ગ્રો. ગ્રોનું ભૂતકાળ શું થાય? તો ત્રણ ફોર્મ જોઈ લો મિત્રો. ગ્રોનું પહેલું ફોર્મ છે ગ્રો, સેકન્ડ ફોર્મ છે ગ્રુ, થર્ડ ફોર્મ છે ગ્રોન. એટલે આપણે કયું આવશે? સેકન્ડ ફોર્મ GREW. તો ફ્રૂટ્સ ગ્રીવ ઇન હિઝ ગાર્ડન. મેની બોયઝ ઓફન સ્ટીલ. સ્ટીલના ત્રણ ફોર્મ કયા છે સાહેબ? તો કે સ્ટીલ પહેલું છે, બીજું છે સ્ટોલ, ત્રીજું છે સ્ટોલન. આપણે સેકન્ડ ફોર્મ કયું આવશે? સ્ટોલ. તો મેની બોયઝ ઓફન સ્ટોલ ધ ફ્રૂટ્સ. બરાબર, આવી રીતે ત્રણ ચેન્જીસ થશે. નેક્સ્ટ છે સલોની મેક્સ. સલોની આપણો સબ્જેક્ટ, એના પછી મેક્સ આપણો ક્રિયાપદ, નાઇસ ટુ સી આપણો સબ્જેક્ટ, સી પછી પ્રિપેર્સ આપણું, ધેમ ફોર પર્સનલ પ્લેઝર, સી આપણો સબ્જેક્ટ, એના પછી ક્રિયાપદ, સેલ ધેમ સી આપણો સબ્જેક્ટ ફરીથી, અને ગિવ્સ ક્રિયાપદ એઝ ગિફ્ટ ટુ હર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ. ક્રિયાપદ મળી જાય એટલે જોઈ લેવાનું મેક્સ. મેક્સનું એને શું કરી નાખ્યું? હેઝ મેડ. આ મેક્સ આપણું V1 છે, SES વાળો ફોર્મ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને હેઝ મેડ એટલે પૂર્ણ વર્તમાન કાળ. હેઝ એટલે હેઝની સાથે એક બીજી જોડી આવે હેવ, અને એની સાથે V3. આ પેટર્ન આપણે બનાવવાની છે, હેઝ, હેવ અને V3. તો મેક્સ છે ને એનું મૂળ ક્રિયાપદ કયું છે? મેક. મેકનું સેકન્ડ ફોર્મ મેડ, થર્ડ ફોર્મ મેડ. એટલે એને આ થર્ડ ફોર્મ લીધું મેડ, અને એની સાથે હેઝ કે હેવ આવે તો એ નક્કી કેવી રીતે થાય? તો આપણે સમજ્યા જ તા પહેલા કે ભાઈ હી આવે, સી આવે અને ઈટ આવે, તો આપણે એમની સાથે ફરજિયાત હેઝ લાગે, એના સિવાય બધા સાથે હેવ. આઈ હેવ, વી હેવ, યુ હેવ, ધે હેવ, પ્લુરલ આવે તો હેવ. તો સી પ્રિપેર્સ. પ્રિપેર્સનું શું થશે? તો કે પ્રિપેર્સના અંદર આપણે પ્રિપેર્સ એનો શબ્દ છે, તો પ્રિપેરનો મૂળ શબ્દ છે પ્રિપેર, એસ કાઢી નાખવાનું. સેકન્ડ ફોર્મ મેં તમને કીધું કે જનરલી એસ ઈ લાગતો હોય તો ડી લાગશે, પ્રિપેડ. થર્ડ ફોર્મ પણ શું છે? પ્રિપેડ. આપણે V3 લેવાનું એટલે આ આવશે પ્રિપેડ. પછી હેઝ કે હેવ બેમાંથી એક, તો સી છે, તો શું આવશે મિત્રો? યસ, તમે રાઈટ છો, હેઝ આવશે સાહેબ. તો સી હેઝ પ્રિપેડ. બરાબર, સી હેઝ પ્રિપેડ ધેમ ફોર પર્સનલ પ્લેઝર. સી ડઝ નોટ સેલ ધેમ. ડઝ છે અહીંયા સહાયક ક્રિયાપદ, આપણે હેઝ ને હેવ છે, તો સી ની સાથે સહાયક ક્રિયાપદ કયું આવશે? તો કે સાહેબ સી ની સાથે આવે હેઝ. તો સી હેઝ નોટ સેલ છે, આને આપણે અહીંયા બદલવું પડશે, કારણ કે હેઝ ને હેવ ની સાથે કયું ક્રિયાપદ આવે? V3. સેલના ત્રણ ફોર્મ કયા છે? તો કે સેલ, સેકન્ડ ફોર્મ છે સોલ્ડ, થર્ડ ફોર્મ છે સોલ્ડ. તો આપણે સેલની જગ્યાએ સી હેઝ નોટ પછી સોલ્ડ, તો સી હેઝ નોટ સોલ્ડ ધેમ. પછી સી ગિવ્સ. ગિવ્સને બદલવાનું છે, તો ફર્સ્ટ ફોર્મ ગીવ, સેકન્ડ ફોર્મ ગેવ, થર્ડ ફોર્મ ગીવન. આપણે કયું લેવાનું છે? ગીવન. તો સી છે, તો સી ની સાથે શું આવશે? હેઝ, પછી શું લખાશે? ગીવન. તો સી હેઝ ગીવન ધેમ એઝ ગિફ્ટ ટુ હર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. એના પછી નેક્સ્ટ આપણું છે ધીસ યર. વી સબ્જેક્ટ છે, સેલિબ્રેટ દિવાળી વિથ ગ્રેટ જોય. વી સબ્જેક્ટ છે, બાય ક્રિયાપદ, કોસ્ટલી ડ્રેસીસ. વી સબ્જેક્ટ છે, ડુ નોટ ગો એનીવેર ડ્યુરિંગ વેકેશન. વી સબ્જેક્ટ છે, ઇટ સ્વીટ્સ એન્ડ એન્જોય અ લોટ્સ. એન્ડ સાથે વાક્ય જોડાયેલું છે, તો એન્જોય પણ આપણું અહીંયા ક્રિયાપદ બનશે. શું કર્યું છે? ધીસ યરનું એને લાસ્ટ યર, એટલે ધીસ યરનું લાસ્ટ યર કેટલું તરત જ ખબર પડી, આ ભૂતકાળ કર્યું છે. સેલિબ્રેટનું સેલિબ્રેટેડ ઈડી લગાવ્યું, શું થઈ ગયું? ભૂતકાળ થઈ ગયું. તો
તો જેટલા શબ્દો છે એને આપણે શું કરવાનું છે ભૂતકાળ. તો બાકી આગળ લખી દેવાનું દિવાળી વિથ ગ્રેટ જોય વી બાય. બાયનું ભૂતકાળ શું થાય સાહેબ? તો કે બાયનું ફોર્મ જોઈ લઈએ આપણે. બાય સેકન્ડ ફોર્મ થાય BOUGHT બોટ. થર્ડ ફોર્મ પણ થાય BOUGHT બોટ. આપણે ભૂતકાળ કરીએ એટલે બોટ લેવાનો સેકન્ડ ફોર્મ. તો આપણે શું થશે? વી બોટ કોસ્ટલી ડ્રેસીસ. વી ડુ નું શું થાય? તો ડુ નું તો આપણને બધાને ખબર છે. ડુ અને ડઝ નું શું થાય? ડીડ. તો વી ડીડ નોટ ગો એનીવે ડ્યુરિંગ વેકેશન. વી ઈટ નું શું થાય? તો ઈટ નું મૂળ ક્રિયાપદ છે ઈટ. સેકન્ડ ફોર્મ થાય એટ. થર્ડ ફોર્મ થાય ઇટન. આપણે કયું લેવાનું છે ભૂતકાળના અંદર? ATE. તો વી પછી લખવાનું એટ સ્વીટ્સ એન્ડ એન્જોય. એન્જોય આપણે છે તો એન્જોયના ત્રણ ફોર્મ કયા થાય? તો કે એન્જોય ને સેકન્ડ ફોર્મ થાય તો ઈડી લાગે એન્જોયડ. થર્ડ ફોર્મ પણ એને ઈડી જ લાગે એટલે એન્જોયડ. આપણે કયું લેવાનું છે? સેકન્ડ ફોર્મ. તો અહીંયા લખી દેવાનું વી એન્જોયડ અ લોટ. આવી રીતે આપણે આનું બદલાશે. પછી નેક્સ્ટ છે ધ લાઇબ્રેરિયન ઓપન્સ. લાઇબ્રેરિયન આપણો સબ્જેક્ટ છે. ઓપન્સ ક્રિયાપદ છે. ધ લાઇબ્રેરી એટ 7 AM. ધ સ્વીપર સબ્જેક્ટ છે. ક્લીન્સ આપણું અહીંયા ક્રિયાપદ છે. મેની રીડર્સ આપણો સબ્જેક્ટ છે. રીડ આપણું ક્રિયાપદ છે. ધ ન્યૂઝપેપર વિધાઉટ ડિસ્ટર્બિંગ અધર્સ. લેટેસ્ટ મેગેઝિન્સ ક્રિયાપદ છે. આર ધ લાઇબ્રેરિયન સબ્જેક્ટ છે. બિહેવ્સ ક્રિયાપદ છે. શું કર્યું છે? ધ લાઇબ્રેરિયન ઓપન્સ વર્તમાન કાળ છે. ધ લાઇબ્રેરિયન હેઝ ઓપન. આગળ આવ્યું તો આવું હેઝની જોડી યાદ રાખવાની. હેઝ અને હેવ સાથે એની સાથે કયું ક્રિયાપદ લાગે? કમ્પલસરી V3. એટલે જે ક્રિયાપદ હોય એનું V3 કરવાનું અને હેઝ અને હેવ સાથે લગાવવાનું. હેઝ ને હેવ કોની સાથે આવશે આપણે સમજાયેલું છે. ધ લાઇબ્રેરિયન હી અથવા સી હોય એટલે એની સાથે એસ હતું. એસ ને કાઢી અને V3 ઓપન બનાવ્યું. ઓપનનું ઓપન સેકન્ડ ફોર્મ, થર્ડ ફોર્મ પણ ઓપન. બાકી આગળ લખી દેવાનું સેમ. ધ લાઇબ્રેરી એટ 7 AM. ધ સ્વીપર સુધી લખી દેવાનું. સ્વીપર શેમાં આવે? તો કે સ્વીપર કાં તો હી અથવા સી. એની સાથે હી અને સી હોય તો શું આવે? તો કે સાહેબ હેઝ આવે. ક્લીન છે. ક્લીનનું થર્ડ ફોર્મ શું થાય? તો કે ભાઈ ક્લીન્સનું એસ કાઢી નાખો એટલે ક્લીન ફર્સ્ટ ફોર્મ. ક્લીન્ડ ઈડી લગાવી દઉં સેકન્ડ ફોર્મ. ક્લીન ઈડી લગાવી દો થર્ડ ફોર્મ. આપણે કયું લેવાનું છે? હા એટલે સ્વીપર હેઝ આને કાઢી અને CLENED ક્લીન ધ લાઇબ્રેરી. મેની રીડર્સ. રીડર્સ અહીંયા બહુવચન છે. બહુવચન છે તો હેઝ ના આવે, હંમેશા આવે હેવ. રીડના ત્રણ ફોર્મ મિત્રો સેમ જ થાય છે. ખાલી વાંચવામાં એનો ડિફરન્સ છે. બાકી ત્રણ ફોર્મ સેમ છે. સ્પેલિંગ સેમ છે. રીડ રીડ. તો હેવ પછી થર્ડ ફોર્મ કયું છે? રીડ. તો મેની રીડર્સ હેવ રીડ ધ ન્યૂઝપેપર્સ વિધાઉટ ડિસ્ટર્બિંગ અધર્સ. લેટેસ્ટ મેગેઝિન્સ એસ છે. બહુવચન હોય તો કયું આવે મિત્રો? હેવ. અહીંયા ધ્યાન રાખો આર આપ્યું છે તો આરનું આપણે હેઝ ને હેવ નથી તો પહેલા શું આવી ગયું? હેવ. માત્ર એક જ હેલ્પિંગ વર્બ આપ્યું હોય તો આપણે એની સાથે એક શબ્દ લગાવવાનો. કયો? હેવ બીન. હેઝ બીન આગળ લગાવી દો બરાબર ને. તો લેટેસ્ટ મેગેઝિન્સ હેવ બીન ડિસ્પ્લેડ. ધ લાઇબ્રેરિયન બિહેવ્સ. લાઇબ્રેરિયન છે ઈ અથવા સી એક જ છે એટલે આપણે હેઝ લગાવશું. ધ લાઇબ્રેરિયન હેઝ. બિહેવ્સને એસ કાઢી નાખો. એસ કાઢી નાખો એટલે મેં તમને કીધું તો સેકન્ડ ને થર્ડ ફોર્મ હંમેશા કયું લાગે? ઈડી. બિહેવ્ડ ઈડી અને થર્ડ ફોર્મ પણ બિહેવ્ડ. તો ધ લાઇબ્રેરિયન હેઝ બિહેવ્ડ પોલાઇટલી વિથ ધ રીડર્સ. પછી નેક્સ્ટ જે આપણું છે ઓકે નેક્સ્ટના અંદર ધ નેશનલ પાર્ક હેડ અ ડિફાઇન્ડ બાઉન્ડ્રી થ્રુ વિચ. અહીંયા હેડ આપણું અહીંયા છે. ધ નેશનલ પાર્ક હેડ અ ડિફાઇન્ડ બાઉન્ડ્રી થ્રુ વિચ નો પર્સન કુડ આપણો ક્રિયાપદ છે. એટ ઇન્ટુ વિધાઉટ પરમિશન. ધ વિઝિટર સબ્જેક્ટ છે. કુડ આપણું ક્રિયાપદ છે. ઓબ્ઝર્વ ધ પાર્ક બાય વ્હીકલ વિચ રૂટેડ. અહીંયા વિચથી જોઈન્ટ છે એટલે ક્રિયાપદ છે. થ્રુ ડિફાઇન્ડ ટ્રેલ્સ. હેડ ધ નેશનલ પાર્ક હેઝ. ભૂતકાળ છે હેડ. હેઝ હેવ શું આવે? વર્તમાન કાળ. ભૂતકાળ કાળમાંથી વર્તમાન કાળમાં. તો કુડનું શું બદલાય? તો કુડનું બધાને ખબર છે કે કુડની જગ્યાએ આપણું શું લાગશે? વર્તમાન કાળ કેન. તો નો પર્સન કેન ગેટ ઇન્ટુ વિધાઉટ પરમિશન ધ વિઝિટર્સ. ફરીથી કુડ છે. કુડને કાઢી અને આપણે શું લગાવવાનું છે? કેન. ઓબ્ઝર્વ ધ પાર્ક બાય વ્હીકલ વિચ રૂટેડ. રૂટેડનું ડી શબ્દ આપણે કાઢવો પડશે. રૂટ શબ્દ ઓરિજિનલ છે એને આપણે શું લગાવવાનું છે? એસ. વિચ રૂટ્સ થ્રુ ડિફાઇન્ડ ટ્રેલ્સ. તો ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં આવી રીતે આપણે બદલી શકાય. નેક્સ્ટ છે આપણું માન્ય સબ્જેક્ટ. ઓબેઝ ક્રિયાપદ. અ પેરેન્ટ સી સબ્જેક્ટ. ડઝ ક્રિયાપદ. અ વર્ક ઓનેસ્ટલી
સી ડઝ ક્રિયાપદ. નો ઇગ્નોર ધેમ ઇઝન્ટ સી પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે સી સબ્જેક્ટ છે, એના પહેલા આપણે ક્રિયાપદ આપેલો છે. તો આટલા આપણા ક્રિયાપદ થઈ ગયા. ઓબેઝ નું શું કરી નાખ્યું છે? ઓબેડ ઈડી એટલે કે ભૂતકાળ. વર્તમાન કાળનું શું કરવાનું છે? ભૂતકાળ. બાકી બધું સેમ લખી દેવાનું. હર પેરેન્ટ સી ડઝ નો ભૂતકાળ શું થાય? બધાને ખબર છે શું છે? ડીડ. સી ડીડ હર વર્ક ઓનેસ્ટલી. સી ડઝ ફરીથી ડઝ નો ભૂતકાળ શું થાય? ડીડ. શી ડીડ નોટ ઇગ્નોર ધેમ. ઇઝન્ટ ઇઝ નું ભૂતકાળ શું થાય? આપણે સમજ્યા છીએ આગળ. વોઝ એને શું લગાવી દેવાનું? નોટ. તો વોઝન્ટ સી એન્ડ ઓબિડિયન્ટ ગર્લ. તો આ જે રાઉન્ડ મારે છે એની જગ્યાએ આ શબ્દો લખી દો એટલે એનું વર્તમાન કાળનું શું થઈ જાય? ભૂતકાળ થઈ જાય. એના પછી યોગા ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક. યોગા સબ્જેક્ટ છે, ઓફર્સ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ઓલ ડેવલપમેન્ટ. ઇટ ઇઝ ઇટ સબ્જેક્ટ છે, ઇઝ ક્રિયાપદ છે, વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ સાયન્સ. ઇટ પછી ઇઝ considered to be the most ancient science. It પછી has the capacity to bring about fundamental transformation in the individual. ઓફર્સ નું શું કરી નાખ્યું છે? વિલ ઓફર. ભવિષ્યકાળ આવી ગયું. ભવિષ્યકાળ આવે એટલે ધ્યાન રાખવાનું વિલ અને સેલ આવે. વિલ અને સેલ એની સાથે કયું ક્રિયાપદ આવે? ફરજિયાત V1. તો આ પેટર્ન બનાવવાની છે, વિલ ને સેલ. આ કોની સાથે આવે? સેલ. તો કે આઈ અને વી સાથે. બાકી બધા સાથે આપણે શું લગાવવાનું? વિલ. યોગાને આપણે જનરલી ઈટમાં લઈએ. ઈટ સાથે હંમેશા શું આવશે? વિલ. તો ઈટ પછી વિલ ઓફર્સનો એસ કાઢી નાખવાનો, કારણ કે અહીંયા ભવિષ્યકાળના અંદર માત્ર મૂળ ક્રિયાપદ આવે, એસ લાગે નહીં. તો યોગા વિલ ઓફર આવી રીતે થઈ ગયું. બરાબર. પછી આગળ લખી દેવાનું વાક્ય. ઇટ ઇઝ આવે. જો મિત્રો ઇઝ એમ અને આર એનું તમે ભવિષ્યકાળ બનાવવા જાઓ એટલે ધ્યાન રાખવાનું વિલ અથવા તો સેલ. આ બેમાંથી જે આગળ આપેલું એના પ્રમાણે વિલ ને સેલ ની સાથે બી લાગે એટલે કે વિલ બી સેલ બી. વિલ બી સેલ બી. તો ઈટ આપેલું છે તો ઈટ ની સાથે શું આવશે? વિલ. પછી શું લગાવવાનું? બી. ઇટ વિલ બી વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ સાયન્સ. ફરીથી ઈટ ઇઝ છે એટલે શું લાગશે? વિલ. પછી શું લાગશે? બી. ઇટ વિલ બી કન્સિડર્ડ ટુ બી ધ મોસ્ટ એન્સાઇન્ટ સાયન્સ. હવે ઇટ વિલ કન્સિડર ટુ બી, સોરી અહીંયા એક બીજી મિસ્ટેક થાય કે વિલ બી કન્સિડર જો પેસિવ વોઇસ લગાવો તો પણ બરાબર છે, ઇઝ નું આપણે વિલ બી કરી નાખીએ. પરંતુ એક બીજી રીતે પણ થાય આને કરવું હોય તો કે ભાઈ ઇઝ અને કન્સિડર ઈડી વાળું છે તો આપણે આની જગ્યાએ વિલ લગાવી અને કન્સિડર નું ફર્સ્ટ ફોર્મ લખી નાખીએ કન્સિડર, તોય બરાબર છે. બરાબર. આ થઈ શકે. ઇટ વિલ કન્સિડર ટુ બી ધ મોસ્ટ એન્સાઇન્ટ સાયન્સ. તમે ખાલી ઇઝ ની જગ્યાએ ઇટ વિલ બી લગાવો તો આને બદલવાનું થતું નથી. પછી ઇટ હેઝ નું પહેલા તો ઇટની સાથે કયું આવે? વિલ. અને મિત્રો યાદ રાખવાનું હેઝ ક્યારે મોટા ભાગે ભવિષ્યકાળમાં નથી આવતો, એમની સાથે કયું આવે? હેવ. એટલે હેઝ ને કાઢી અને વિલ ની સાથે આપણે શું લગાવશું? હેવ. એટલે કે ઇટ વિલ હેવ ધ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. આવી રીતે આપણે ચેન્જ કરવાનું. એના પછી મિસ્ટર શાહ subject had joined the company for long. He had been working sincerely, so he might get promotion within 6 months. શું ચેન્જ કર્યું છે? હેડ ની સાથે જોઈન. હંમેશા આની સાથે V3 યાદ રાખવાનું. અહીંયા એને હેઝ અને V3, હેઝ હેવ અને હેડ એની સાથે ફરજિયાત V3 જ આવે. એટલે આ તો બધા V3 આપેલા જ હશે. આપણે ખાલી ફેરફાર કેટલો કરવાનો છે? હેઝ અને હેવ. કોની સાથે આવે? હેઝ, હી, સી અને ઇટની સાથે. બાકી બધા સાથે હેવ. તો અહીંયા શું આપ્યું છે? હી. હીની સાથે આપણે અહીંયા હેડ ને કાઢી અને શું લગાવવાનું થશે? હેઝ. તો હી હેઝ બીન વર્કિંગ સિન્સિયરલી, સો હી માઇટ નું વર્તમાન કાળ શું થાય? મે. આ હેડ ભૂતકાળ છે અને હેઝ ને હેવ વર્તમાન કાળ છે એટલે આપણે માઇટ ભૂતકાળ છે એનું વર્તમાન કાળ સ્વરૂપ લખ્યું હી મે ગેટ પ્રમોશન વિધિન 6 months. એના પછી ઓકે, આ લાસ્ટ હતું. તો આવી રીતે મિત્રો આપણે ટેન્સને ચેન્જ કરી શકીએ. ધ્યાન રાખવાનું જે રીતે તમે બે વિડીયો શાંતિથી જોઈ લેશો, એક વખત ખ્યાલ ના આવે તો વારંવાર એને જો બીજી વખત ત્રીજી વખત તમને ખ્યાલ આવી જશે. બરાબર. આવા જ વિડીયો જોતા રહેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, નવા મિત્રો સુધી પહોંચાડો, લાઈક કરો અને સારી રીતે ઇંગ્લિશ શીખો. આગળના વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.